અમરેલીના રાજુલા તાલુકાનું વાવેરા ગામ, જ્યાં એક સિંહણે એવો તે મચાવ્યો તરખાટ કે તેને પાંજરે પૂરવા દિવસભર ચાલ્યું મેગા ઓપરેશન। આખરે 10 કલાકની ભારે જહેમત બાદ વન વિભાગને મળી સફળતા અને સિંહણ પુરાઈ પાંજરે। વહેલી સવારે સિંહણ ત્રાટકી એક ખેતરમાં અહીં 18 વર્ષીય યુવક અને તેની કાકી પર કર્યો હુમલો। બંનેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ વાવેરા ગામ દોડી આવી। જોકે સિંહણ વાવેરા, ધારેશ્વર અને ભાક્ષી એમ ત્રણેય ગામની સીમમાં દોડધામ કરતી રહી। આ દરમિયાન સિંહણ ધાતરવડી ડેમ પાસે પણ પહોંચી ગઈ। અહીં પણ એક યુવક પર હુમલો કરતા વન વિભાગની ટીમે તેને છોડાવ્યો। સિંહણે વન વિભાગની ટીમ પર પણ હુમલાનો પ્રયત્ન કર્યો। અંતમાં સિંહણ પર ટ્રેન્ક્વિલાઇઝર ગનથી વાર કરી તેને બેભાન કરી દેવાઈ। બાદમાં તેને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઈ છે। સવારે જ્યારે 8 વાગે મેસેજ મળ્યા 8:30 તો 1 કલાકમાં અમારો તમામ સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો અને સિંહણનું જ્યાં લોકેશન હતું ત્યાં લોકેશન કરી અને એની ગતિવિધિ ઉપર કે આ સિંહણ ક્યાંથી ક્યાં હાલે છે એ વિસ્તાર ઉપર તમામ સ્ટાફ ઓલરેડી ગોઠવાઈ ગયો અને તમામ સ્ટાફ દ્વારા અત્યાર સુધીમાં એટલી મહેનત કરી કે 7 થી 8 કલાકની અંદર અમે સિંહણનું રેસ્ક્યુ કરી લીધું।